चलो बाळको चैप्टर नंबर 10 માં નવા સવાલ તરફ જઈએ તો સવાલ છે તેલીબિયા વિશે માહિતી આપો। આવો સવાલ પૂછાય બાળકો તો તેલીબિયા વિશે માહિતી જો તમને પૂછવામાં આવે તો એમાં અલગ-અલગ જે તેલીબિયા છે એના વિશે માહિતી આપવાની રહેશે। આજના સિવાય પણ બાળકો એક તો મગફળી, સરસવ, તલ, આ ઉપરાંત બાળકો સૂર્યમુખી છે, ખ્યાલ આવ્યો, અળસી છે બાળકો, સોયાબીન છે, આ પણ બાળકો બધા તેલીબિયા છે। એમાં આગળ ચર્ચા કરીએ તો પહેલો મુદ્દો છે મગફળી। બાળકો બધા જ તેલીબિયામાં સૌથી મહત્વનું સ્થાન ધરાવનાર તેલીબિયા કયો? બધા જ તેલીબિયામાં સૌથી મહત્વનું સ્થાન ધરાવનાર તેલીબિયા કયો? તો બાળકો આવશે મગફળી। ખ્યાલ આવ્યો? એની આગળની વાક્ય રચના છે બધા જ તેલીબિયામાં મગફળીનું સ્થાન મોખરાનું ધરાવે છે, મહત્વનું ધરાવે છે। મગફળીના પાકને બાળકો મગફળીના પાકને આ અનુકૂળતા છે બાળકો, આપણે ટાઇટલ નથી માર્યું પણ બાળકો મગફળીના પાક માટે કઈ કઈ અનુકૂળતા હોવી જોઈએ? તો કાળી, કસવાળી, ગોરાડું અને લાવાની રેતી મિશ્રિત જમીન કે જેમાં પાણી ન ભરાય ને તેવી જમીન માફક આવે છે। એટલે બાળકો જુવારની જેમ બાળકો પાણી સરળતાથી નીચે ઉતરી જવું જોઈએ। ખ્યાલ આવ્યો? તો મગફળીના પાક એટલે બાળકો તેલીબિયામાં સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે। એના ઉત્પાદન માટે કાળી, કસવાળી, ગોરાડું, લાવાની રેતી મિશ્રિત બાળકો રેતી મિશ્રિત એટલે ખબર જ પડી જાય કે જેનાથી બાળકો રેતી હોય તો બાળકો પાણી સરળતાથી નીતરી જતું હોય છે। તો પાણી ન ભરાય રે તેવી જમીન માફક આવે છે। તાપમાન બાળકો 20 થી 25 અંશ સેલ્સિયસ તાપમાન કેટલી આવશ્યકતા છે? 20 થી 25 અંશ સેલ્સિયસ તાપમાન, 50 થી 70 સેમી જેટલો વરસાદ। ખ્યાલ આવ્યો? 50 થી 70 સેમી જેટલો વરસાદ માફક આવે છે। બાળકો આ મુદ્દાઓમાં છે ને તમારે ખાસ કાળજી રાખવાની છે। એક કેવા પ્રકારની જમીન, કેટલું તાપમાન અને વરસાદનું પ્રમાણ, આ ત્રણ પરિબળો બાળકો દરેકમાં આવશે। ડાંગરથી માંડીને કપાસ સુધી અને ઘઉંથી માંડીને બાળકો મગફળી સુધી બધા જ પાકોમાં બાળકો તમારે તાપમાન, વરસાદ અને જમીન કેવા પ્રકારની માફક આવશે એની ચર્ચા તમારે કરવાની જ રહેશે। ખ્યાલ આવ્યો? તો બાળકો તાપમાન અહીંયા 20 થી 25 અંશ સેલ્સિયસ તાપમાન અને 50 થી 70 બાળકો 70 સેમી જેટલો વરસાદ આ માફક આવે છે। મગફળી એ ખરીફ પાક છે। મગફળી કયો પાક છે બાળકો? ખરીફ પાક। ખરીફ પાક એટલે બાળકો ચોમાસામાં લેવામાં આવતો પાક, પરંતુ સિંચાઈની સગવડ હોય તો એને ઉનાળામાં પણ લઈ શકાય છે। હા બાળકો, પરંતુ જો બાળકો સિંચાઈની સગવડતા હોય ને તો આપણે એને ઉનાળામાં પણ લઈ શકાય છે। બાળકો ઉનાળામાં લેવામાં આવતા પાકને શું કહેવાય છે? જાયદ પાક। ઉનાળામાં લેવામાં આવતા પાકને શું કહેવાય છે? જાયદ પાક। તો જો સિંચાઈની સગવડ હોય તો એને ઉનાળામાં પણ આપણે લઈ શકાય છે। મગફળીના ઉત્પાદનમાં સૌપ્રથમ ક્રમ આવ્યો બાળકો વિશ્વમાં મગફળીના ઉત્પાદનમાં જો આગળ પડતો દેશ હોય તો એ ચીન છે અને ચીન પછી મગફળીના ઉત્પાદનમાં ભારતનો બીજો ક્રમ આવે છે। આવું જ બાળકો સેમ સિચ્યુએશન ડાંગરમાં હતી કે ડાંગરના ઉત્પાદનમાં પહેલો ક્રમ કોનો આવે છે? ચીનનો અને બીજો ક્રમ કોનો આવે છે? ભારતનો। એવી રીતના બાળકો મગફળીના ઉત્પાદનમાં પણ પહેલો ક્રમ કોનો આવે છે? ચીનનો અને બીજો ક્રમ કોનો આવે છે? ભારતનો। ભારતમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં બાળકો મગફળીનું વાવેતર અને ઉત્પાદન થાય છે। કયા? ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં। જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બાળકો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટ વગેરે જિલ્લાઓમાં બાળકો મગફળીનું વાવેતર ઉત્પાદન થાય છે। બાળકો ખૂબ મહત્વનો સવાલ, ભારતમાં મગફળીના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય સ્થાપિત છે? ગુજરાત। એટલે બાળકો મગફળીના ઉત્પાદનમાં ભારતનું અગ્રેસર રાજ્ય કયું? તો બાળકો શું આવે છે? ગુજરાત। અને એમાંય બાળકો એના માટે જૂનાગઢ જિલ્લો મોખરે છે। બાળકો પરીક્ષામાં છે ને આ તમને સવાલ પૂછાયો છે પણ નકશામાં। ખ્યાલ આવ્યો? બાળકો 2 થી 3 વખત અત્યાર સુધી પૂછાઈ ગયું છે કે મગફળીનું ઉત્પાદન કરતો કોઈ પણ પ્રદેશ
પ્રદેશ પૂછાય તો ગુજરાત, અને ગુજરાતમાં તમે જૂનાગઢ બતાવી શકો છો. ખ્યાલ આવ્યો? હા બાળકો, આ ચેપ્ટર માંથી એકાદ નકશો હોય જે તમને બાળકો કૃષિના પાક તરીકે પૂછાય છે. ત્યાર પછી બાળકો તલ. ખ્યાલ આવ્યો? તલનો બાળકો આપણે મુખવાસ તરીકે પણ ઘણો ખરો ઉપયોગ કરીએ છીએ. સદીઓથી ભારતમાં તેલનો વપરાશ થાય છે. હા બાળકો, સદીઓથી, વર્ષોથી બાળકો ભારતમાં તલના તેલનો વપરાશ થાય છે. બાળકો આ વિધાન બહુ અગત્યનું છે. તલ એ ઉત્તર ભારતમાં કયો બાળકો ખરીફ પાક, અને દક્ષિણ ભારતમાં તે રવિ પાક તરીકે લેવામાં આવે છે. ક્યારેક તો બાળકો એને જાયદ પાક તરીકે પણ વપરાય છે. એટલે બાળકો લગભગ આખા વર્ષ સમયગાળા દરમિયાન તલની ખેતી બાળકો કરવામાં આવે છે. પણ તમને બાળકો સવાલ એવો પૂછાય, નીચેનામાંથી કયો એક પાક એવો છે જે ઉત્તર ભારતમાં ખરીફ પાક અને દક્ષિણ ભારતમાં રવિ પાક તરીકે લેવામાં આવે છે? તેનો જવાબ આવે તલ. શું આવશે બાળકો? તલ. તો બાળકો અગત્યનું છે, ચોપડીમાં અંડરલાઈન કરી રાખજો. ચાલો, બોર્ડમાં પૂછાઈ ગયેલો સવાલ કે નીચેનામાંથી કયો એક પાક છે જે ઉત્તર ભારતમાં ખરીફ પાક તરીકે અને દક્ષિણ ભારતમાં રવિ પાક તરીકે લેવામાં આવે છે? બાળકો આને જાયદ પાક તરીકે પણ વપરાય છે. એનું ઉત્પાદન ચોમાસામાં, શિયાળામાં અને ઉનાળામાં પણ થાય છે. આખા વર્ષ દરમિયાન બાળકોનું ઉત્પાદન થાય છે. લગભગ બધા જ રાજ્યોમાં તેનું શું થાય છે બાળકો? વાવેતર. બધા તેલીબિયામાં તલ સૌથી વધુ તેલનું પ્રમાણ ધરાવે છે. બાળકો ખૂબ મહત્વનો મુદ્દો છે બાળકો. યાદ રાખજો, મોટા ભાગના આમાં છે ને મગફળી લખીને આવશે. ખ્યાલ આવ્યો? બાળકો બધા તેલીબિયામાં તલ સૌથી વધુ તેલનું પ્રમાણ ધરાવે છે. આ સવાલ તમે કાળજી રાખજો. બાળકો બધા તેલીબિયાઓમાં કયું તેલીબિયા એવું છે જેમાં બાળકો તેલનું પ્રમાણ સૌથી વિશેષ હોય છે, સૌથી વધારે હોય? તો એનો જવાબ આવે બાળકો તલ. તલમાં સૌથી વધારે તેલનું પ્રમાણ ધરાવે છે, મગફળી નહીં. હા, મગફળીના બાળકો તેલનો આપણે વપરાશ વધારે કરીએ છીએ કારણ કે ગુજરાતમાં એનું ઉત્પાદન વધારે થાય ને સિંગ તેલનો આપણે ઉપયોગ કરીએ છીએ. પણ તેલીબિયામાં તલ એક એવો છે બાળકો જેમાં તેલનું પ્રમાણ સૌથી વધારે છે. દુનિયાના લગભગ દરેક ભાગમાં ખાદ્ય તેલ તરીકે તેનો વપરાશ થાય છે. ગુજરાત સમગ્ર દેશમાં તલના વાવેતર અને ઉત્પાદનમાં પ્રથમ ક્રમ ધરાવે છે. બાળકો પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો સવાલનો જવાબ પરીક્ષામાં આવી શકે કારણ કે જ્યારે ગુજરાતનો મુદ્દો આવે ત્યારે એને ખાસ બાળકો તમારે કાળજીપૂર્વક મોઢે કરવાનો કે તલના વાવેતર અને ઉત્પાદનમાં ભારતમાં સૌથી આગળ પડતું સ્થાન કે પ્રથમ ક્રમ કોણ ધરાવે? તો ગુજરાત. કોણ બાળકો? ગુજરાત. અને ગુજરાતના કયા જિલ્લામાં બાળકો તલનું સૌથી વધારે ઉત્પાદન થાય? તો બનાસકાંઠા. કયા જિલ્લામાં? બનાસકાંઠા. કયા જિલ્લામાં થશે બાળકો? બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે બાળકો તલનું ઉત્પાદન થાય છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે બાજરીનું પણ ઉત્પાદન થાય છે. વિશ્વમાં ભારત સૌથી વધુ તલની નિકાસ કરતો દેશ છે. બાળકો તલની સૌથી વધારે નિકાસ કરતો દેશ હોય તો કોઈ બાળકો? ભારત છે. ખ્યાલ આવ્યો? આ પણ સવાલ બાળકો પરીક્ષામાં આવી શકે છે. એટલે ઓલ ઓવર બાળકો તલના મુદ્દામાં તમારા માટે ખાલી જગ્યા, ખરા ખોટા અને વિકલ્પમાં ઘણા પ્રશ્નો પૂછી શકાય એવા છે. અને બાળકો અમુક સવાલ એવા પણ છે જે તમને અટવાઈ દેશે. દાખલા તરીકે બાળકો કે તેલનું સૌથી વધારે પ્રમાણ ધરાવતું તેલીબિયા કયું? તો મગફળી ન લખતા શું લખશો? તલ લખજો. ઓકે. વિશ્વમાં સૌથી વધારે તલની નિકાસ કરતો દેશ કયો છે બાળકો? ભારત છે. ભારતમાં સૌથી વધારે તલનું ઉત્પાદન ક્યાં થાય છે? તો ગુજરાતમાં થાય છે. ગુજરાતના કયા જિલ્લામાં? તો બનાસકાંઠા જિલ્લામાં. ત્યાર પછી બાળકો સરસવ બાળકો એક રવિ પાક છે. ખ્યાલ આવ્યો? જે ઉત્તર ભારતનો મહત્વનો પાક છે. ઉત્તર ભારત એટલે બાળકો ભારતના મધ્યમાંથી જે કર્કવૃત પસાર થાય એના ઉપરનો ભાગ એટલે બાળકો ઉત્તર ભારત, જેમાં હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, ખ્યાલ આવ્યો? હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ આવા રાજ્યો સમાવેશ થાય છે. તો ઉત્તર ભારતનો મહત્વનો પાક છે. સરસવના બીજ અને તેના તલનો ઔષધીય તેમજ ખાદ્ય તેલ તરીકે ઉપયોગ થાય છે. હા બાળકો, આજે ઉત્તર ભારતનો મહત્વનો પાક તો
સાથે સાથે બાળકો એક સરસવના બીજ છે અને એમાંથી બાળકો જે તેલ નીકળે છે તેનો ઔષધીય એટલે દવા બનાવવા માટે, ઔષધીય બનાવવા માટે અને ખાદ્ય તેલ તરીકે પણ એનો શું થાય છે ઉપયોગ. ભારતમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોમાં બાળકો એને શું થાય છે ઉત્પાદન થાય છે. બાળકો બહુ નાના નાના મુદ્દાઓ છે ખ્યાલ આવ્યો? હા. નાળિયેરી બાળકો નાળિયેર એ દરિયા કિનારાની ગરમ અને ભેજવાળી આબોહવા તથા ક્ષારવાળી જમીનમાં થતો વેરી મોસ્ટ ટાઈમ બાળકો કેવો પાક છે? બાગાયતી પાક છે. બાળકો એક વખત બોર્ડમાં સવાલ પૂછાયેલો નીચેનામાંથી કયો એક બાગાયતી પાક છે? એમાં નાળિયેરી આવેલો ને મોટા ભાગના વિદ્યાર્થીઓમાં ભૂલ કરીને આવેલા. બાળકો નાળિયેરી કેવો પાક છે? બાગાયતી પાક. બાગાયતી પાક એટલે શું? ફરી એક વખત બાળકો તમને કહું છું બાગાયતી પાક કોને કહેવાય? તો લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાક જેવા કે ચા, કોફી, રબર, ફળફળાદી વગેરેને ચીવટપૂર્વક અને માવજતપૂર્વક કરવામાં આવતી ખેતીને બાગાયતી બાળકો બાગાયતી પાક કહેવાય છે. તો બાગાયતી ખેતી કહે છે. બાળકો નાળિયેર છે એ નાળિયેરની ખેતી કેવી છે બાળકો? બાગાયતી ખેતી છે અને બાગાયતી પાક ગણવામાં આવે છે. ભારતમાં નાળિયેરીનું ઉત્પાદન કરતા રાજ્યો કયા કયા? બાળકો આ મોઢે કરવાની જરૂર નથી. તમે દરિયા કિનારાના રાજ્યો લઈ લેવાના, બરાબર? એક મહારાષ્ટ્ર લઈ લેવાનું, એના નીચે કર્ણાટક, એના બાદ નીચે કેરળ, એના બાજુમાં નીચે બાળકો તમિલનાડુ, એના ઉપર આંધ્રપ્રદેશ, એના ઉપર તેલંગાણા, પછી ઓડિશા, ખ્યાલ અને ગુજરાત. ખ્યાલ તો બાળકો આ રીતના ખ્યાલ ગુજરાત બાળકો પશ્ચિમ બાજુ આવી જાય છે, પણ બાળકો ગુજરાત પણ વિશાળ દરિયા કિનારો ધરાવે છે અને બાળકો ગુજરાતમાં પણ નાળિયેરીનો સારો પાક લેવામાં આવે છે. ફરી એક વખત બાળકો ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓરિસ્સા વગેરે રાજ્યોમાં બાળકો, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં બાળકો નાળિયેરીનો પાક થાય છે. દક્ષિણ ભારત એટલે બાળકો કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા. દક્ષિણ ભારતમાં તેનો ખાદ્ય તેલ તરીકે બાળકો કોપરેલ આવે ને, કોપરેલ જો ચોપડીમાં શબ્દ લખેલો છે કોપરેલ. કોપરેલનો બાળકો આપણે ઉપયોગ માથામાં લગાવવામાં કરીએ છીએ, પણ એ લોકો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરે છે. નાળિયેર એ સ્વાસ્થ્યવર્ધક પીણા તરીકે ઉપયોગી છે. હા બાળકો, શરીરના સારા માટે, શરીરના સ્વાસ્થ્ય માટે બાળકો એની અંદર બાળકો નાળિયેરમાં આવતું પાણી એ શરીર માટે ગુણકારી ગણવામાં આવે છે. ત્યાર પછી બાળકો એરંડાનો મીનિંગ બાળકો દિવેલા થાય છે. શું થાય છે? દિવેલા. દિવેલા. બાળકો એરંડા એ ખરીફ અને રવિ પાક છે. કેવો પાક બાળકો? ખરીફ અને રવિ પાક. એટલે બાળકો ચોમાસામાં પણ લેવાય અને શિયાળામાં પણ લેવાય. વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 64%. વેરી કોન્સ્ટન્ટ સવાલ બાળકો. એરંડાના ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે ભારતનો હિસ્સો કેટલા ટકા? 64%. બાળકો બે આંકડાકીય માહિતી છે, અટવાઈ જશો, કાળજી રાખજો બાળકો. એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો કેટલા ટકા? તો 64%. એવી રીતના બાળકો ભારતના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો કેટલા ટકા? તો 80%. એટલા માટે તમને કહું છું ખાસ કાળજી રાખીને બાળકો ક્લિયર કરજો. જો સવાલ તમને એમ પૂછાય એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો કેટલા ટકા? તો બાળકો 64%, 64%. પણ આ જ વસ્તુ બાળકો જ્યારે તમને સવાલ એમ પૂછાય ભારતના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો કેટલા? ભારતના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો કેટલા ટકા? તો 80%. વૈશ્વિક સ્તરે વાત કરીએ બાળકો તો એરંડાના ઉત્પાદનમાં ભારત પહેલો ક્રમ આવે છે અને બીજા ક્રમે બાળકો ચીન અને ત્રીજા ક્રમે કોણ આવે છે? બ્રાઝિલ. આ પણ ખાસ કાળજી રાખજો બાળકો. અત્યાર સુધી આવો સવાલ પૂછાયો નથી, પણ બાળકો ઇન કેસ મે બી બાળકો આ સવાલ પૂછાઈ જાય કે એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં ત્રીજા ક્રમે કયો દેશ આવે છે તો શું આવશે બાળકો? બ્રાઝિલ. તમે કાળજી રાખજો બાળકો. ખ્યાલ આવ્યો? ક્યારે ઘણીવાર પેપર સેટર બાળકો આવું પેપર ના સેટ કરતી વખતે આવો સવાલ પણ પૂછી નાખે. મોટા ભાગે બાળકો પહેલા ક્રમ કયો છે ને જ પૂછાય, પણ ઇન કેસ કદાચ બાળકો આવો સવાલ પૂછાય તો તમે કાળજી રાખજો. ખ્યાલ આવ્યો કે એરંડાના ઉત્પાદનમાં
ભારત અને ચીન પછી કોનો ક્રમ આવે તો બ્રાઝીલનો. ત્રીજા ક્રમે કોણ છે તો બ્રાઝીલ. ભારતમાં કુલ ઉત્પાદનમાં 80% ગુજરાતનો ફાળો ધરાવે છે. ગુજરાતનો હિસ્સો છે એટલે બરાબર એરંડાનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે મારા ગુજરાતમાં. ઉપરાંત રાજસ્થાન અને આંધ્ર પ્રદેશમાં પણ બાળકો એરંડાનું વાવેતર અને ઉત્પાદન થાય છે. ગુજરાતમાં કયા કયા બાળકો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ, જૂનાગઢ અને અમરેલી. તો બાળકો ગુજરાતમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, પાટણ છે, રાજકોટ છે, જૂનાગઢ છે, અમરેલી છે વગેરે જિલ્લાઓમાં બાળકો પુષ્કળ પ્રમાણમાં એરંડાનું ઉત્પાદન થાય છે. અને એટલા માટે બાળકો ગુજરાતનો એરંડાના ઉત્પાદનમાં સિંહ ફાળો છે, મહત્વનો ફાળો છે. આશરે બાળકો દેશના કુલ ઉત્પાદનમાં બાળકો 80% હિસ્સો માત્ર કોણ ધરાવે છે ગુજરાત. ખ્યાલ આવ્યો? તો બાળકો આ તેલીબિયા વિશે માહિતી હતી. ખ્યાલ આવ્યો? હજી બાળકો આપણે ઘણા થોડા પાક લેવાના બાળકો પાક ભણવાના બાકી છે. બાળકો આમાં તમને કાળજી રાખજો, એનું જે તાપમાન ને વરસાદ ને જમીનની જે ગુણવત્તા આવે છે તમારે ખાસ ક્લિયર રાખવાની. કારણ કે જ્યારે પરીક્ષામાં બાળકો સવાલ પૂછે તો તમારા માટે એ લખવું જરૂરી છે. જો કે બાળકો તલ છે કે નાળિયેરી છે કે એરંડા છે બાળકો કે પછી બાળકો સરસવ છે એમાં જમીન કે તાપમાન એવું દર્શાવ્યું નથી. તમારા માટે રાહત છે. ઓકે, તો હોમવર્કમાં બાળકો તમારે એક વખત લખવાનું રહેશે. ચલો બાળકો આગળના સવાલ તરફ જઈએ તો પીણા તરીકે ઉપયોગી પાક કયા કયા છે? આપણે બાળકો ધાન્ય પાક જોયા. ધાન્ય પાકમાં ડાંગર, ઘઉં, જુવાર, બાજરી અને મકાઈ જોયા. ત્યાર પછી તેલીબિયા પણ આપણે જોયા બાળકો. સાથે સાથે વચ્ચે કઠોળ ભણી ગયા. તેલીબિયામાં મગફળી જોયા બાળકો, સરસવ જોયા, તલ જોયા. ખ્યાલ આવ્યો? નાળિયેર બાળકો નાળિયેરીનો મુદ્દો પણ આપણે જોયો. એરંડાનો મુદ્દો પણ આપણે જોયો. હવે બાળકો પીણા તરીકે કયા પાક લેવામાં આવે છે? બાળકો આવો સવાલ ક્યારે પૂછાયો નથી કે પીણા તરીકે ઉપયોગી પાક જણાવો. હા, તમને અવારનવાર બાળકો આવો સવાલ પૂછાય, ચા અને કોફીના ઉત્પાદન માટેની અનુકૂળતાઓ જણાવો. આવો સવાલ પરીક્ષામાં પૂછાય છે. ખ્યાલ કે ચા અને કોફીના ઉત્પાદન માટેની અનુકૂળતાઓ જણાવો. તો બાળકો ખાલી અનુકૂળતાઓ લખવા નથી, એનો આખો મુદ્દો તમારે લખવાનો રહેશે જે 3 માર્ક્સમાં પૂછાય છે. 2 માર્ક્સ ચાના હોય છે ને 2 માર્ક્સ બાળકો કોફીના હોય છે. તો બાળકો ચા એ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય છોડ છે. આ બાળકો ચાનો છે ને ઝાડનો આવે છોડ આવે છે. ખ્યાલ આવ્યો? અને બાળકો એના ઉપર જે પત્તી આવે છે એને બાળકો લેવામાં આવે છે અને એ પત્તીને ચૂંટવામાં આવે છે અને એમાંથી બાળકો ભૂકી બને છે જેને આપણે ચા કહીએ છીએ. તો બાળકો તેના છોડના પાંદડા અને કૂંપળોને પ્રક્રિયા કરી તેની ચાની ભૂકી કે પત્તીનો પીણા તરીકે ઉપયોગ થાય છે. હા બાળકો, ચાનો જે છોડ હોય ને અને એના ઉપર જે બાળકો એકદમ નાજુક મુલાયમ બાળકો પાંદડા હોય છે જેને બાળકો કૂંપળો કહેવામાં આવે છે, એના પર પ્રક્રિયા કરીને એની ભૂકી બનાવવામાં આવે છે અથવા એ પત્તીનો પીણા તરીકે ઉપયોગ થાય છે. બાળકો મહત્વનો સવાલ બીજો એક કે ચાના ઉત્પાદનમાં સૌથી અગ્રેસર. બાળકો બે સવાલ છે તમને અટવાઈ રહેશે, કાળજી રાખજો કે ચાના ઉત્પાદનમાં સૌથી અગ્રેસર દેશો કયા? ચીન, પછી ભારતનો ક્રમ આવે છે. એટલે ચાના ઉત્પાદનમાં પહેલો ક્રમ કોનો આવે છે? ચીનનો. બીજો ક્રમ કોનો આવે છે? ભારતનો. ખ્યાલ આવ્યો? આ જ એક મુદ્દો છે બાળકો બીજો કે ચાના નિકાસમાં પહેલો ક્રમ કોનો આવે છે? તો ઘણા ખરા ચીન લખીને આવશે નહીં બાળકો. જ્યારે ચાની નિકાસ કરતા મુખ્ય દેશોમાં શ્રીલંકા, ચીન અને ભારત. શ્રીલંકા, ચીન અને ભારત. આવું કેમ થયું હશે? તો સાંભળો બાળકો, ચીન અને ભારત બે દેશોમાં બાળકો વસ્તી પુષ્કળ પ્રમાણમાં છે અને એટલા માટે બાળકો એ દેશોમાં જેટલું ઉત્પાદન થાય છે ને એ ઉત્પાદનનો મોટો હિસ્સો તો બાળકો પોતાના દેશમાં જ વપરાય છે અને એટલા માટે નિકાસ કેવી થાય છે? ઓછી. જ્યારે શ્રીલંકાની વાત કરીએ બાળકો તો શ્રીલંકામાં ઉત્પાદનની ક્ષમતા વધારે છે. ખ્યાલ પણ વપરાશ જે બાળકો પોપ્યુલેશન છે, પબ્લિક છે બાળકો ત્યાં કેવી છે? ઓછી. એટલે એના દેશમાં ઉપયોગ કેવો થાય? ઓછો. અને
એટલા માટે બાળકો એનો જથ્થો વધારે છે એટલે વધુ ને વધુ વસ્તુની એ શું કરે છે નિકાસ કરે છે ને એટલા માટે બાળકો ઉત્પાદનમાં પહેલો ક્રમ ભલે ચીનનો હોય પણ ચાના નિકાસમાં પહેલો ક્રમ કોનો આવે છે શ્રીલંકાનો આ મુદ્દો તમે ખાસ કાળજી રાખજો ખ્યાલ આવ્યો આ મુદ્દાને બાળકો ખાસ કાળજી રાખજો કે ચાના ઉત્પાદનમાં પહેલો ક્રમ આવે છે બાળકો ચીનનો બીજો ભારતનો ત્રીજો બાળકો આપણે નિકાસમાં બાળકો પહેલો ક્રમ કોનો આવે છે શ્રીલંકાનો એવી રીતના બાળકો ડાંગરના ઉત્પાદનમાં પણ આપણે ભણ્યા કે ડાંગરના ઉત્પાદનમાં ચીન પ્રથમ ક્રમે છે ને ભારત બીજા ક્રમે છે હા એરંડાના ઉત્પાદનમાં બાળકો ભારત પહેલા ક્રમે છે ચીન બીજા ક્રમે છે અને ત્રીજા ક્રમે કયો દેશ છે બ્રાઝિલ ચાના ઉત્પાદન માટે કઈ અનુકૂળતાઓ હોવી જોઈએ તો બાળકો પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવવાળી અને લોહ તત્વવાળી જમીન માફક આવે છે હા બાળકો કે તમે જોજો બાળકો ઢોળાવવાળા વિસ્તારોમાં ચાની ખેતી થાય છે કેમ કારણ કે ચાનું છોડ હોય અને જો એના મૂળિયામાં પાણી સંગ્રહી રહે ને બાળકો પાણી બાળકો સચવાઈ જાય ને તો શું થાય ખબર એનો જે છોડ છે ને બાળકો એ છોડ બળી જાય છે અથવા ખરાબ થઈ જાય છે ખ્યાલ અને એટલા માટે બાળકો પાણી સહેલાઈથી વહી જાય તેવી પાણીનો સંગ્રહ થઈ રહેવો જોઈએ નહીં એવી ઢોળાવવાળી અને લોહ તત્વવાળી જમીન માફક આવે છે તાપમાન બાળકો 20 થી 30 અંશ સેલ્સિયસ તાપમાન 20 થી 30 અંશ સેલ્સિયસ તાપમાન 200 સેમી થી 200 સેમી જેટલો વરસાદ અને વર્ષભર ઝાપટા રૂપે વરસતો રહેવો જરૂરી છે આ લોકો ચાના ઉત્પાદન માટે એક બીજી અનુકૂળતા કે ત્યાં ઝાપટા સ્વરૂપે બાળકો વરસાદ આવવો જરૂરી છે તો બાળકો ચાનું ઉત્પાદન સારું એવું થઈ શકે છે ભારતમાં અસમ બાળકો આપણને ખબર છે અસમ એ ચાના ઉત્પાદન માટે જાણીતું છે તમને બાળકો નકશામાં બી પૂછાય ને તો તમારે અસમ જ બતાવવાનું ભારતમાં અસમ પશ્ચિમ બંગાળ ઉત્તરાખંડ બાળકો ઉત્તરાખંડને ઉત્તરાંચલ પણ કહેવાય છે ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ તમિલનાડુ અને કર્ણાટક આ ભારતમાં સૌથી વધારે ચાના ઉત્પાદન કરતા રાજ્યો છે પણ ભારતમાં 100% ચાનું ઉત્પાદન થતું હોય એમાંથી માત્ર અસમ અને પશ્ચિમ બંગાળ કયા બાળકો અસમ અને પશ્ચિમ બંગાળમાં ચાનું 75% ઉત્પાદન થાય કેટલા ટકા બાળકો 75% ઉત્પાદન થાય છે ખ્યાલ આવ્યો તો બાળકો આમ ઓલ ઓવર બાળકો આપણા આખા દેશમાં 100% ઉત્પાદન થતું હોય ખ્યાલ આવ્યો દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ તો બાળકો 100 કિલો ચાનું ઉત્પાદન થયું હોય 1000 કિલો ચાનું ઉત્પાદન થયું હોય તો 1000 કિલો ચાનું ઉત્પાદન થયું હોય તો એમાંથી બાળકો 750 કિલો ચા માત્ર બે જ રાજ્યો ઉત્પાદન કરે કયા અસમ અને પશ્ચિમ બંગાળ ત્યાર પછી બાળકો કોફીની બાળકો અનુકૂળતાઓ કોફીના પાકને પહાડી ઢોળાવ પર સૂર્યના કિરણો સીધા ન પડે તે રીતે કોઈ પણ મોટા વૃક્ષની છાયામાં આ પાકને લેવામાં આવે છે કારણ કે બાળકો કોફીનો પાક ખૂબ જ નાજુક હોય છે ખ્યાલ આવ્યો જો સૂર્યનો સીધો તાપ પડે ને બાળકો તો એ બળી જવાની શક્યતા રહે છે અને એટલા માટે બાળકો કે પહાડી ઢોળાવો પર બાળકો આ પાક લેવામાં આવે છે એ પણ બાળકો મોટા વૃક્ષની છાયામાં જેથી સૂર્યના કિરણો સીધા ન પડે મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે બાળકો એના માટે તાપમાન 150 થી 200 સેમી જેટલો બાળકો વરસાદ કેટલો 150 થી 200 સેમી જેટલો વરસાદ બાળકો આટલું તાપમાન ન હોય ને તો કોફી તો ન્યાજ બની જાય ખ્યાલ આવ્યો હા વરસાદ કેટલો બાળકો 150 થી 200 સેમી બાળકો ચામાં કેટલો તો 200 સેમી કરતા વધારે આવું યાદ રાખવાનું બાળકો ખ્યાલ આવ્યો કોફી અને ચા કમ્બાઈન્ડ જ હોય છે ખ્યાલ આવ્યો કોફી અને ચા કમ્બાઈન્ડ જ હોય છે તો બાળકો કોફી માટે 150 થી 200 સેમી તો ચામાં 200 સેમી જેટલો વધારે તો 200 સેમી જેટલો 150 થી 200 સેમી વરસાદ 15 થી 28 અંશ સેલ્સિયસ તાપમાન કેટલું બાળકો 15 થી 28 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન પર્વતીય ઢોળાવવાળી જમીન વધુ માફક આવે છે પર્વતીય પ્રદેશમાં ઢોળાવવાળી જમીન હોય એ કોફીના ઉત્પાદન માટે ખૂબ જ માફક આવે છે ભારતમાં કર્ણાટક
કેરળ અને તમિલનાડુ એ કોફીના ઉત્પાદન માટે જાણીતા છે. કયા કયા? કર્ણાટક, કેરળ અને તમિલનાડુ એ કોફીના ઉત્પાદન માટે જાણીતા છે. બાળકો વેરી મોસ્ટ ટાઈમથી સવાલ કે કોફીના ઉત્પાદન માટે કર્ણાટકનો કયો પ્રદેશ જાણીતો છે? ખ્યાલ આવ્યો? કોફીના ઉત્પાદન માટે કર્ણાટકનો કયો પ્રદેશ જાણીતો છે? તો કુર્ગ પ્રદેશ. કયો બાળકો? કુર્ગ પ્રદેશ જે કોફીના ઉત્પાદન માટે જાણીતો છે. કર્ણાટકનો કુર્ગ પ્રદેશ એ કોફીના ઉત્પાદન માટે જાણીતો છે. બાળકો આ સવાલ નકશામાં તમને અત્યાર સુધી 2 થી 3 વખત બાળકો પરીક્ષામાં પૂછાઈ ગયો છે. હા, કુર્ગ પ્રદેશ તમારે બતાવવાનો હોય છે બાળકો નકશામાં. ત્યાર પછી બાળકો કોકો. ખ્યાલ આવ્યો? મોટા ભાગના કોકો પીવાના બાળકો શોખીન છે. ખ્યાલ આવ્યો? કારણ કે અહીંયા કીધું છે જો કોકો એ પેય પદાર્થ છે. કોકોના વૃક્ષના ફળના બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે. બાળકો કોકોના જે વૃક્ષ હોય એના ફળો આવે, એ ફળમાંથી જે બીજ આવે છે એ બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે. કોકો એ શું બાળકો? પેય પદાર્થ છે એટલે પીવાનો. તેમાંથી શું બનાવવામાં આવે છે? ચોકલેટ. શું બનાવવામાં આવે છે બાળકો? ચોકલેટ. તમને મનગમતી વસ્તુ છે બાળકો. તેને ગરમ અને ભેજવાળી આબોહવા અનુકૂળ આવે છે. હા, વધુ વરસાદની જરૂર પડે છે. અહીંયા બાળકો નોંધ નથી લખી કે કેટલો વરસાદ જોઈએ છે. જેમ કે અહીંયા લખ્યું છે 150 થી 200 સેમી. અહીંયા બાળકો 200 સેમી કરતા વધારે. પણ બાળકો કોકો માટે તાપમાન પણ આપ્યું નથી અને બાળકો વરસાદનું પ્રમાણ પણ આપ્યું નથી. હા, પણ ગરમ અને ભેજવાળી આબોહવા અને વધુ વરસાદની આવશ્યકતા હોય છે. બાળકો આ સવાલ પરીક્ષામાં પૂછાઈ ગયો છે કે કોકોનું સૌથી વધારે ઉત્પાદન કયા દેશોમાં થાય છે? આફ્રિકન દેશોમાં. જેમ લોકો આફ્રિકન દેશોમાં કોકોનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. કોકોનું સૌથી વધારે ઉત્પાદન કયા દેશોમાં થાય? તો આફ્રિકન દેશોમાં. ભારતમાં કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ. હવે બાળકો કોફી માટે આ કમ્બાઈન્ડ હતા. જો કેરળ, કર્ણાટક અને તમિલનાડુ. આંધ્રપ્રદેશ નહોતું. બરાબર? તો આવું પણ યાદ રાખવાનું. ખ્યાલ આવ્યો કે કોફી માટે બાળકો કર્ણાટક, કેરળ, તમિલનાડુ. સેમ બાળકો એ કોકો માટે પણ છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ એ ભારતમાં કોકોનું બાળકો ઉત્પાદન થાય છે. તો બાળકો આ સવાલ પણ અગત્યનો છે. ખ્યાલ પીણા તરીકે બાળકો કદાચ પૂછી શકાય તો 3 માર્ક્સનો સવાલ આખો પૂછી શકાય. અથવા બાળકો અત્યાર સુધી બાળકો કોકાના મુદ્દામાં બાળકો કોકોનો જે મુદ્દો છે એમાં બાળકો આ વિકલ્પ જ આવ્યો છે કે કોકોનું સૌથી વધારે ઉત્પાદન કયા દેશોમાં થાય છે? તો આફ્રિકન દેશોમાં. ખ્યાલ આવ્યો? ઓકે. તો બાળકો હવે હોમવર્કમાં તમારે એક વખત લખવાનું રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં બાળકો કપાસ સાથે આપણે મળીશું.